અરે આવું બેઠા બેઠા કરો છો વિડિયો તો જો વિડિયો વિડિયો જો આખો દા બેઠા બેઠા ઓટલા તોડવાના કશું કરવાનું નહીં કામ ધંધો કેમ હું સતારો પણ આખો દિવસ ઓટલા તોડવાના છે કશું કામ ધંધો નહીં તમારા તારે શું કામ છે કે ને તમે ઘરમાં કશું જોઈએ જ નહીં તારે શું જોઈએ છે શું શું કર શું પતિ છું કે બધું પતી જશે ઘરમાં યાર તું જાના જાના આખો દારો કોઈ કામ ધંધા ના એમ આખો દારો ગેમમાં ગોળા થઈ ગયા આ તો એટલે આ ઘરમાં પતિ જાય કે પૈસા નહીં લાઇટ બિલ ભરવાનું છે ભરાઈ ગયું લાઇટ બિલ લઈ ભરાજી લઈ ઉભી રહે તને ઉભી રહે હું પોલા ફોન કરું હેલો મારા ભાઈ 250 રૂપિયા 250-300 રૂપિયા ફોન પે કર ને એટલે મારે જરૂર છે યાર લાઇટ બિલ ભરવાનું છે આ પૈસા પતી ગયા વખત થોડા અહીંયા આવ્યા હતા પતી ગયા છે તો ફોન પેમાં એક કામ કરે 500 રૂપિયા જેવું થાય મોકલ ને ભાઈ આપી દે પાછા યાર એવા ઉસીના લઈ કરવાનું છે બધું લીધી ને યાર ના હોય તો મગાય પડે ઉસીના માગાતા હી લોકો જોડે પૈસા દેવો કરવાનો હી બાપા હું કરું છું તું જા બધી વ્યવસ્થા કરું જા હેડ તું ઉપર બખાડા કર્યા વગર મારા ભાઈબંધો બહુ છે બધા પૈસા છે બધા હા તે ભાઈબંધો હાલશે બધા પૈસા તમને એ તો હું વ્યવસ્થા કરું છું જા ને બેઠા આખો દારો ઓટલા તોડવાના ઉપર જાય અને શું વરી અરે રાજા માણસ ને તું યાર આમ પદાવ ચાલતું છે રાજા એના લે તમે તો કોઈ મહારાજા છો અલે શું નથી આપણો હું સા બોસ બિંદાસ જો બેઠા છીએ ને ઓટલા એ કોણ ધંધો લે કે ઓટલા તોડવાના લોકોના અલે આ મિલ માલિકો ઓટલા નહીં બેહી શકતા આજો તો કોઈ ટેન્શન નહીં આય લઈ લો વાયરો તાણ વળી આવો એસ કોઈને હોય ઓય મોટું યસ તાણ શું વળી ઘરમાં ફૂટી કોડીને ન્યાસ કરવા નીકળી પડ્યા હી એટલે એવું તો હોય કોક દાડો ના આવ્યો હોય તો કરોડપતિ ના જોડે કોક દાડો પૈસા ના હોય એવું આપણે તો મોન ને તો આપણે કરોડપતિ જ છીએ જા તું બકરા કર ઉપર જા તું ઘેર જા અને ખાવાનું બને જા પાછું દેખારાય નહીં બના ખાવા બાવાનું અરે યાર કંટાળો તારો જા ને હેડ હવે તું ઉપર જે હેડતી તા ચાલ તાણ શું વળી મૂડ મારી નાખ્યો યાર આમ કેવું રોયલ રાજા જેવી ફિલિંગ આવતી હતી ઓને આવીને પેલા લુખ્ખા જેવી ફિલિંગ કરાવી દીધી કશું નહીં કરી નહીં તો નહીં હવે તાણ શું વળી આ ટાવર પકડાતું નહીં આ તો મારા ઘર મોટું જે ટાવર ઊભું કરી દઉં ના હમણાં મને હું એકલા ટાવર નાખ એટલે હું એક ટાવર નાખી દઉં ઘેર અલે કરુબા હા આવો આ શું બફરાટ કરો છો અલે આ ટાવર નહીં પકડાતો આ ના એમના મનમાં એવા ટાવર ઊભું કરી દે હું ટાવર ઊભું કરી દઉં મારા ઘેર ના હોય હા ટાવર ઊભું કરશો તમે ટાવર ઊભું જ કરી દેવું હા પૈસા તો લાવશો અલે પૈસા તો બહુ છે મારા જોડે ના હોય આ ઘેર કાલ ટાવર ઊભું કરી દઉં વાહ પૈસા તો જોતી પૈસા આવી તમારે ટાવર ઊભું કરશો અલ્યા બાપ દાદાએ બહુ પૈસા મીક્યા હોદવા દેવા જ નહીં ને બાપ દાદા બહુ પૈસા તમે ફોન કેમ જૂનો વાપરો છો આમ બે તો ઘેર આઈફોન પડ્યા હા પણ હું આ રસ્તામાં લઈને જાઉં ને તો પેલા ક્યાં આવડા મોટા આઈફોન લાયા આવડા મોટા આઈફોન લાયા આ લોકો માગ કરે એટલે આ નેનચક ફોન લઈને રખડવું પડે તાણ કહેવાય અને તું તો રખડવું નહીં આ ઘેર કંટાળો તો પેલું લાઈટ જતી રહી તો હું નક્કી એસી થી બહાર જ નાખી નાખ્યું સ્પેશિયલ મારા માટે હું તો એસી રૂમ લખાવ્યો હોય એસી રૂમ તાણ એસી ને એસી જ પડે રહું રાખવામાં તો જોવા હમણાં આ એટલે તો હું બહાર બેઠો છું આપણે તો યાર આપણે વારે જઈને જો તો આપણે શું કહેવાય આપણે પેલું નવું બનાવ્યું છે ને પેલું સ્ટેચ્યુ બનાવ્યું છે ઈચ્છા થઈ હતી એટલે ફરી આવું તો જઈને એ ખાલી ટિકિટ હતી નહીં કંઈક 3500-3800 રૂપિયા ખર્ચો થયો પેલા કીધું પકડ્યા 5000 રૂપિયા આપી દીધા પાછા જ નહીં લેવા આપણો ઓછો પૈસો છે યાર તો મને ના કહેવાય અલે આ ઘેર પેલી પવાલી ભરાતા તે બહાર નીકળી કોક લેવા જાય ને ડોકડું ખોલે લે નોટ ઉડીને બહાર આવ પાડોશી પૈસા તો અહીં લાયા આપણે તો બહુ પૈસો ખબર છે પૈસાની હું વાત કરો યાર આમ હું ખિસ્સામાં ના રાખું પણ લોકો માગે પૈસા બાજુ બહુ પૈસા છે આ 25 વીઘા જમીન આ બાજુ 25 વીઘા આ બાજુ પાક થાય એટલે
અને પૈસો જાણે જવું ને તાર કોથળા ભરીને પૈસા લઈને આવું ઓહો એટલે ઉંદેરા કાતરી ખાઈ ગયા પૈસા. તમને હું વાત કહું, અરે મેં એટલી જમીન રાખી ઉપર મારે તો પેલા વિમાન ઉતારવો હોય ને વિમાન એ જગ્યા ઓછી પડે તો હું એ જમીન શોધું. તમારે વધારે જમીન હોય તો મને થોડી હાલો તો મારે 2-3 વિમાન ઉતારવો છે. બેઠું ઘેરો હલ્લો કુસ્તી કરી છે અને આવા વિમાનની વાતો કરી છે. વાહ વાહ વાહ. તું એ બેસ બેસ બેટા બેસ. અલ્યા પેલું કોથરામ ભર્યા હતા ને તે 1 કરોડ રૂપિયા તો ઉંદેરા કાતરી ખાઈ ગયા. ઓહ, તે પછી ડોસી દેખા પૈસા એક કીધું 1 કરોડ માં શું કાતરી ખાઈ ગયા. તાણ શું આ છોકરો મારો છોકરો એક પેલો ઢબુડું લાયો. અમે જતા દુબઈ ગયા હતા વચ્ચે. તે છોકરો કે ઢબુડું મને ગમે છે પપ્પા. તે પેલા કીધું ભાઈ આપી દે. તે પેલો ધોત્યું જોઈ ગયા કાકા તમારું કોમ નહીં. અરે તે કીધું તારી દુકાન ખરીદી લો આખું કોમ શું નહીં. શું વાત છે? હા તે 25,000 નું ઢબુડું લાવ્યો બોલો. હા 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 હા. 25,000 લીધા. તમે બાબાની વાત કરો છો ને તો મારે છોકરો આમને શું છે કે બાપા મારે તો પેલા અમેરિકામાં પેલું મોટો બંગલો રાખવો હ અને પેલા અમેરિકાના પેલા શું કહેવાય એ મને ખબર ન અમે છોકરો જોવાનો હ કે મારે તો ઈવન ખુરશી જોઈએ. બોલો અમેરિકા ખુરશી મંગાવે. તમારે તો યાર લેર છે હો બાકી. આ આપણે ખબર ના હોય તો નાના છોકરાને ખબર હોય. બોલો વાહ વાહ વાહ. મારું બેટું ફેંકવામાં તો નંબર 1 આપેલું બા. મારાથી એ 2 ડગલો આગળ નીકળી જાય છે. મારાથી એ જોરદાર ફેંકી છે આ તો. મારા હારું બાલ કપાવા બોમ્બે જતો હવે દાઢી કરાવવા માટે દિલ્હી જવું પડશે. અલે રોણાજી એકલા બફણો છો બોમ્બે આવો બી, હા. બોમ્બે ને દિલ્હી બોમ્બે જતો હું કેમ બાલ કપાવા. મારું હારું. આ ઘેર તો લાઈટ નો ગોરો નાખવાના પૈસા નહીં અને આવો શું ફેંકતો હશે. અરે આ જપો હજુ તો મારે દાઢી કરવા જવાનું છે શો દે દિલ્હી. બેહો 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 પછી દિલ્હી બોમ્બે પેલો ભાઈ એમ કહેતો તો કે અત્યારે તમે દાઢી ના કરાવશો કે હા દિલ્હી આવજો કે મારી બીજી દુકાન છે તો અગાડી. દાઢી કરવા દિલ્હી જશો. હા દિલ્હી જવાનું. વાહ વાહ રોણાજી તો રોણાજી નો વટ છે યાર. વાત તો હોય જ ને કેમ ના હોય. લોટ રૂપિયો છે આપણા જોડે. હા લોટ ના હોય. હા તા ઘરમાં વરમ ભાગવાનું થાય છે દૂધના પૈસાનું ને બધું શું છે તાર. લોટ રૂપિયો છે લોટ તો રૂપિયો બતાવવાનું ના હોય. એવું હા મારા હારું બૈરું તો એમને ચંપલ વગર જતું હતું. બતાવવા ના હોય એમ ક્યાં છે. લોટ રૂપિયો હ બતાવવાનું નહીં. એવું બતાવીએ. તા બોમ્બે જ્યાં બાલકાપામાં ખર્ચો કેટલો થયો. શું ખર્ચો થાય? કેમ 30,000 રૂપિયા લીધા. અરે આ પણ રોણાજી મને કીધું હોય તો અરે મારું વિમાન ના મોકલત મફતમાં દિલ્હી જઈ આવે તમે બોમ્બે. દિલ્હી જવું હોય ને તો મને કહેજો. અને આ શોટવાની હદ હોય. આ મારો દિયોર કનુભાઈ વર્ગે છે શોર્ટમ શોર્ટ કરવાનો. મારા મારથી વધી ગયા આ લોકો તો. કેટલું શોર્ટી છે જોવા દે મને. સારું તે દિલ્હી જશો દાઢી કઢાવવા તો ખર્ચો નહીં થાય. થશે જ ને ચમ નહીં થાય. બહુ જોગા 25,000 રૂપિયા થશે. દાઢી ના હવ બધું થઈને. તો બાલ ને દાઢીમાં આટલા ખર્ચા કરો છો. અઘરું કહેવાય તાન. તમારો તો વટ કહેવાય. હા કનુભા દાઢીમાં 30,000 બાલમાં 30,000 અને દાઢીમાં 25,000 ખર્ચો છે. જોયું આ વટ કહેવાય. વટ જ બહુ નહીં. રૂપિયો છે તમારે કે જેવા ઓછા હતા અહીંયા કશું એટલે પૈસા વાપરવાના શું આ વાપરવાના. અને તમારે તો જો આ તો દિલ્હી જવા વિમાન કીધું તમારે તો હે ને આપણે પંખા વાળું આવે હે ને ફૂલ 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 કરતું એ જ પેલા મોદી સાહેબ લેતા એ જોતું બહુ રૂપિયા છે કહું છું તો ખરો. આ પેલા કોથરામથી ઉંદેરા 1 કરોડ તો કાતરી ખાઈ ગયા. 1 કરોડ કાતરી ખાઈ ગયા. લ્યો પેલો ભાગ્યો એમ કહેતો તો હા કા ઉપાડ આપો ને શેઠ. એટલે કીધું કેટલા જોઈએ છે કયો. કે મારે 50,000 જોઈએ છે. એટલે કીધું 50,000 માં હું ઉપાડ આપવાનો. 1 લાખ રૂપિયા ઉપાડ આપી દીધું. લે પકડ લેર કર તારો છોકરાને ચડ્ડો બડ્ડો લઈ આવજે. અને ના લાવે તો હેડ છે મારે દુબઈ જવાનું છે ને તેથી લુગડો લેજે. હાજુ હા
મારો તો અલ્યા મારું તો ભાગ્ય લેર કરે મારા કારણે એટલા રૂપિયા છે. બુરો હા એટલે લંકા ફોન આવ્યો. લંકાથી હા હોના થારીઓ મોકલી દેજો. આ વાહ આ લંકા લોકો નહીં કે લંકામ હોનાની થારીઓ હા હોનું હા લંકામ હોનું હા મોકલી દો આપણે તમે યાર. થારીઓ જ હોનાની થારીઓ મોકલી દો બસ. આમાં મારા થારી હોનાની થારીઓમાં જ ખાવાનું છે બસ. મોનાજી હોનાની થાળીઓ પણ આ તો લંકા કે હી એટલે લંકામાં હોનું હોય ને ભાઈ અને લંકા ને શ્રીલંકા એ લંકા જ કહેવાય. એટલે આ તમને ખબર નહીં પડતી આ નહીં કે લંકામ હોનું બહુ છે લંકામ હોનું છે આ એટલે તો લંકામ હોનું મંગાયું. હા બહુ રૂપિયા તમારા જોડે તમે ખબરતા જ નહીં આ લોકો પૈસા બહુ છે તમારા જોડે. એટલે આ તમને કીધું તો ખરું આ મારો છોકરો હોય ને નાનો છોકરો તો આ 500 નોટ તો આમ નાખી જ દે. ના હોય જો મારા આ રહ્યો તો અહીંયા જો આ રહ્યો તો ત્યાં ડબોડું મારું દુબઈથી ડબોડું લાયા બોલો આ 25,000 નું ડબોડું લીધું. 25,000 નું હા 25,000 લીધા ડબોડાના. શું યાર હા છોકરું રહ્યા એટલે પછી આપણે તો તાન પૈસા કરવાના પેલા કરોડ રૂપિયા ઉંદેરા કાતરી કહી ગયા એના કરતા છોકરો રાજી ના થાય. જા ભાઈ હેડ રમ જા. આ તો કહેતો હું તો હમણાં જે કહે લઈ આલું તાણ શું વળી તમારા છોકરા તમે લઈ આલો. હા બહુ રૂપિયા છે એમના જોડે પણ હવે તો લોકોને ખબર પડે ને એટલે તો અહીં લઈ આલતા કોઈને કશું. એટલે આ રૂપિયા ગાડી નહીં મીકવાના. અમારે જેમ આને 25,000 નું લીધું ને હમણાં મારા છોકરો માગે ને તો આખી આ મોટી નાવડી જેટલું લઈ આલું બોલ. હા સલમાનભાઈ બસ સુખ શાંતિ પહોંચી ગયો ભરી. હા વિમાનમાં બેસી ગયો તો યાર. હા મુકેશભાઈએ તો જોર બરી પણ યાર એમને કાઉન્ટર પર ઉભા કરી દીધી. આ તો ગોમ વાળા શું કેવું. હા એમના છોકરાના લગ્નમાં ને અક્ષયભાઈ તો શું કહેવાય કે મારા જોડે થઈને જ ગયા પણ એમને બરી જાણું તો મુંબઈ. ઓવા હા ઓવા હું કહું છું સલમાનભાઈ. હલો હું એમ કહું છું કે આપણે ગોમરામ છે ને તબેલો છે તે શૂટિંગ કરવા આવજો પાછા. બેસો નો હા આવજો હો. તબેલો છે જોરદાર. અલ્યા મારા અલ્યા હા અલ્યા ભાઈ ઓહો સલમાનભાઈ આ ગોમના મારા ભેરું મળી ગયા છે હો મેકો. સલમાન ખાન નો ફોન ચાલે છે. સલમાન ખાન નો ફોન. હા સલમાન ખાન નો ફોન ચાલે. પેલા કીધું તો વાત ના કરે જતી યાર. તો જઈને આયા તમે એમ તો કહો. તમને ખબર નહીં ના બેહો આ બાજુ આવો. કેવું પછી જ કહું તાર. આ બેહો તો જઈને આયા એ તો કયો. સરખું બે હવા દે પેલા. મજા ને ભાઈ મજા તો હોય જ ને તાણ. શું કેવું તમને કેમ મુકેશભાઈ તો જઈને આવ્યો. ક્યાં મુકેશભાઈ કાળીદાસ પટેલ. બોલો અમને ખબર જ નહીં. તમને તો ખબર. આ મારા ગામમાં તો મુકેશભાઈ કાળીદાસ પટેલ છે. મુકેશભાઈ અંબાણી શું વાત છે. આ છોકરાના લગન હતો મને ફોન કર્યો હા કે ભગુભાઈ તાર તો આવવું જ પડશે ભાઈ. શું વાત છે. હા ભગુ વગર તો લગન થતો હશે તાન તો ગાડી એમની વાત કરે છે તે. અલ્યા માપનું શોટ હતો સારું. આ તો વળગ્યો છે આખા સોતરો પાડવા માટે જોડે મૂકો ભાઈ તો એનો ભાઈ બંધ હોય અલ્લાહ જો પૂછત કરે છે. આ તે હા અક્ષય કુમાર બોલો. હા ભાઈ આમ સલમાનભાઈ નો ફોન આવ્યો તો. ઓવા હા તે બર્યું મુકેશભાઈ એ તો બર્યું મને જોન તમ તમારે જેટલા આલે 5 કરોડ રૂપિયા લીધા છે યાર એમ નહીં જવાના. શું વાત કરો છો. થારીઓ ધોવાના 5 કરોડ રૂપિયા લીધા છે ભાઈ. હા તો એ બૂટે મેં આલ્યા છે એમના છોકરાને જે બૂટ પહેરેલા હતા ને એ હું ગિફ્ટમાં લઈને જતો એમ નહીં જઈએ એટલે યાર એમને ના જવાય ને. હા તમે પેલી શેરવાની લાયા હતા ને ઓ જોઈ ભાઈ. એ હા હો એટલે પેલું શું સલમાનભાઈ આવે છે શૂટિંગ કરવા પાછા. આવે જ નહીં યાર અમારે ઘેર તો આવે ભાઈ સલમાનભાઈ આવે. હા
એ હા હો આ તો જોવા કહું પેલો એ મુકેશ મુકાભાઈ તો વાહન ગાવા બોલાયા હતા હોતું હશે યાર. તો વાહન ગાવા જ બોલાયા ને એવડો મોટો માણસ તો તમને જિલ્લા બોલાવે અરે હું તો આગળ છે ને આપણે સલમાનભાઈ છે, અમિતાભ બચ્ચન છે, પછી આપણે અક્ષય કુમાર, અમે આ બધા ફોટા પડાવા, એ લોકો અમારા ફોટા પાડે એમના જોડે અમે એ શું લોકો તમારા ફોટા પાડે હા પૈસા લીધા કે ભાઈ તમે ના આવો. પેલો છોકરો રિહાય તો કે ભગુબા તમે ના આવો ને તો હું તો લગન એ ના કરું. અલ્લા મારા હારું આ મુકેશ અંબાણીના છોકરાની વાત કરે છે હા હા તારી હોણો લો જબરો કે ભાઈ લગન ના કરું ભગુબા ના આવે તો એટલો બધો સંબંધ તમાર તાર તે તોકન તમે પીરસવા જતા કે વાહન ધોવા બોલો શું કહેતા છે તાન ભગુબા જતા છે પીરસ એ તો એમનો ફોન આવ્યો મોડ મને કે એ તો મેં તો 10 કરોડ કીધા હતા પણ આ તો ઓળખો ને અમિતાભ બચ્ચને મને ફોન કર્યો એટલે લગનમાં જવાનો તમને પૈસા આલો પાહો 5 કરોડ લીધા ઓછા થોડા લીધા વાત કરો છો તે મારું હારું તાર તમારો તો વટ બંધ કરો બાહુબલી નો ફોન હો હા ભાઈ જમણે હો મજે में तो हो ना जमवाना खाया हाँ पानी बोनी पिया ना आपने हाँ शूटिंग में मैं नहीं आता हूँ कॉमेडी का घोमड़े में शूटिंग चलता है ना मेरा क्या मेरा मोटा रोल रखा है जबरा रोल रखा है मगर मैं तो ओ देसी कॉमेडी में एक्टिंग करता हूँ ना हाँ मैं नहीं आ पाऊंगा हाँ मिलता हूँ તમે કોણ હતો ભાઈ બાહુબલી માં આપણે જે પેલા હીરો નહીં ઓહો પેલા પ્રભાસ તો કોણ હતો હા હવે ખબર પડી ને એ તમને ઓળખો એક્ટિંગ જ એમને મેં શીખવાડી છે ને બાહુબલી નું બાહુબલી જેટલી એક્ટિંગ શીખવાડી ને પેલો તીર કોમ છો છોડ બધું મેં શીખવાડ્યું એમને તમે કઈ તેતરા પાડતા હતા એની પ્રેક્ટિસ હતી તમારી હા એ તો પેલા ભાઈ પણ હવે તો વેરાવળી છે પછી ઇન મતે થોડા બોલાવે મોટી મોટી હસ્તી બોલાવે વટ તમારો વટ યાર તાર મુકાભાઈ બોલાવી તમને સલમાન ખાન અક્ષય કુમાર બાહુબલી હા વાહ વાહ એક્ટિંગ સારી આવડે ને હું એ પિક્ચર બનાવું કરશો કરો ને કરો તમારું કામ નહીં મારી પૈસાની કિંમત ખબર આ હું કેટલા લઉં છું એ કેટલા 1.5 કરોડ રૂપિયા તો ખાલી પિક્ચર માં છે ને સહી કરવાના લઉં છું હું ઓહો આપણે કાગરિયો 1.5 કરોડ અલ્યા એવા તો કાગરિયો મારા ઘેર બહુ છે અને કોન્ટેક્ટ થતો હશે કહેજો પેલા કરણ ના પેલા લીલાભાઈ ના આપણે પિક્ચર બનાવીએ આપણે હિન્દી બોલ આલતા હૈ ફાલતા હૈ બધું આલતા હૈ એવું છે હા ખબર્યું ને મારું હારું આ એક થી ચડિયા હતા ફેંકું ભેગા થયા છે મારા મનમાં કે હું જ એકલો ફેંકું છું જોરદાર પણ આ તો મારા બાપ ને કર્યા મારા દિયોરવાળા આટલું બધું ફેંકવાનું હા મુકેશ કાકા હા પહોંચી ગયો હા અમદાવાદ ઉતરે તો પેલું તમારું વિમાન હતું ને પેલું મને ગિફ્ટ આલ દીધું બધું અરે ના 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 વડીલ તમારું મારું શું વિમાન મારું વિમાન આલો તો મુકેશ કાકા આ તો ભાઈ મેં તો કઈ ચો વાંધો નહીં તા ને બર્યું મને તો આવડતું નહીં એટલે બે માણસો આલજો પાછા હો ઓ તારી ખુશ થઈ ગયો મુકેશ કાકા હો હા બર્યું BMW કશો વાંધો નહીં હા એ તો તમારે તમે કેવું મું ના એવું બને એ હા હો તમે પતાવો બધું આ શું વાત કરે આ રિક્ષામાં આવ્યો છે અને કે હું વિમાનમાં આવ્યો છું આ રિક્ષાનું ભાડું એટલે ભાઈ સમા
રિક્ષામાં આયા વિમોનમાં આવ્યો અને એ વિમોન પાછું મુકેશ કાકાનો ફોન ના આવ્યો હમ. ગિફ્ટ આલી ભર્યું. અલ્યા લાવજો મારું વિમોન આલ્યું મારું. ફોન લાવજો ફોન લાવજો મેં મુકેશ ભાઈ ને તો મેં વિમોન વેકી માર્યું તું મારું પેલું ભંગાર થઈ ગયું હતું ને એમને મેં આપ્યું અને તારા પર દયા કરી હે તને આપ્યું ભાઈ. પાછું. આમાં ટાવર તો આવતું નહીં તાર જતું રહ્યો છે બરી. આ તો સલમાન ખાનના ને અક્ષય કુમારના ને તમે બાહુબલીના યાર- ને આ મુકાભાઈના ને ફોન ચોથી આવી છે યાર તમે વળી યાર વાપરતા હતા ને. હું આવ્યો તાન તો કીધું કે આખું મારું ટાવર ઊંચું કરી દેવું ટાવર મોટું ને તો ઊભું કરવું હ તમને પહેલું તો કીધું કે ટાવર પકડાતો નહીં એટલે મારા ઘેર ટાવર ઊભું કરવું એ તો તમને પહેલું કીધું તું મેં. તમે યાર ફોન કરું અને આખી ગાડી નક્કી કરું. લાગતો જ નહીં. એ પીધેલી ગાડી આ લથડીઓ ખાતો ખાતો ચો જઉં છું ભાઈ અને આ બંધ કર નતર મરી જવાશે આ ફેફસો ફેફસો હરી જશે બંધ કરી દીધું. આ બંધ કરી દીધો તો આ શું છે તાન તાની પછી અઠવાડિયું થયું. પગ તો ઠરતો નહીં અઠવાડિયું બંધ કર્યું. આ ચો જઈને આવ્યો ને તારે ભાઈ દેશી બંધ કરી દીધું. તો બેહું તાન હા બે આવો. અલ્યા અને બે હવાનું કીધું ને આ બંધ કરી દીધો બંધ કરી કે હા તો. આ બંધ કર્યું છે ના દેશી બંધ કરી દીધું. તો ઇંગ્લિશ બી જોય છે. ઇંગ્લિશ ચાલુ કર્યો. ઇંગ્લિશ એટલે રાજસ્થાનમાં કોન્ટ્રાક્ટ લઈ લીધો ને આપણો ચાલો ઇંગ્લિશ નો. અને આ કોથળીઓ તોરસ એ કર ને પેલો મંગો અડ્ડા વાળો એમ કહેતો હતો તો બી લઈ હાલતો નહીં કોન્ટ્રાક્ટ લઈ લીધો એમ કહેતો ખોટું બોલે છે એવું. બરાબર ફોન કરો. ના ફોન નહીં કરો. હું શું કહું છું તો નવરા છો બધા ચમ આપણો રેલવે રિઝર્વેશન કરાવવા જવું છે. માલ મંગાવવું પડશે એમ બધું શાનો માલ ઇંગ્લિશનો. અલ્યા દારૂ બંધી છે કન તો રાજસ્થાનમાં પરમિશન લઈ લીધી રાજે તમે પેલા આ લવો વરસ આખું લઈ લીધું ખરેખર. હવે બધું આવી જાવ. વૈરવનો મેકું છું તું આ દેશી બંધ કર નકા અંદરની એસી ભગવાન બંધ કર દેશે જીઓ. મારે બી આવું જ નહીં. ના ના બે કહું છું તમારે આબુ છે બેહો અને આ ભગવાન એસી બંધ કર દેશે તાને ખબર પડશે ભાઈ. હું શું કહું છું હા મારા છોકરાએ આખા વરાના પૈસા બુક કરાવી દીધા શાના ઇંગ્લિશના. દેશી બંધ ફરીથી વાત તો અલ્યા ગંધાય છે દેશી ગંધાય છે કોથરી મંગાન તોનો દારૂ ગંધાય છે અને આવો ભાઈ કહે છે કે હું ઇંગ્લિશ અઠવાડિયું થયું પૈસા છે કિસાબ રાજસ્થાન વરાના કરતી. પૈસા મારા છોકરાએ રાજસ્થાનમાં બુક કરાવી દે. ઇંગ્લિશ ડોહા દારૂ નહીં પીવાનું દેશી હવે ઇંગ્લિશ ચાલુ કરી દે. ઇંગ્લિશ ચાલુ કરી દીધો. અઠવાડિયું થી 10 કેટલા આલ્યા એ ખબર નહીં પૈસા એ કેટલા? તને ખબર છે બુકિંગ આપરી તો જ થયું છે ભાઈ. પૈસા કેટલા આલ્યા? તમને નહીં ખબર હોય પાછું. બધા પૈસા છે? એ રાજસ્થાનમાં તો તારા છોકરાએ બુક કરી છે ને એ અડ્ડો એ આપણો જ છે પાછો તો ખરીદી નહીં હમણાં જ. જીનો હોય નો આપણે 1 વર્ષનો કરાર કરી દીધો આઈ જ જાય આખા વર્ષનો બિલ. હા તે તો આવી જ જાય ને એમાં શું કર્યું. મોરું હોય તો મોરો ભાઈ મારા ઘેર જોડે પૈસા ના હોય તો મારા ઘેર જોઈએ અમારા છોકરાએ કેટલા પૈસા આખા વરાના કેટલા આલ્યા છે ભાઈ. એમ ઘરમાં પૈસા ભરેલા છે હા જબરા. તમે કોઈ મોનશો નહીં. અમે સલમાન ખાન અને હું બે વિમાનમાં બેહે ને તારની વાત કરું. એમને બર્યું આ ચશ્મો આલ્યો અને બર્યું શું કહેવાય સારું ગુજામથી નહીં કરતું નહીં. જોવા આ સલમાનભાઈ જે પેલા પિક્ચરમાં નહીં પહેરતા એ ત્યાં છે 3 કિલ્લોની છે 3 કિલ્લોની આખી જોવા. ઓહો શું વાત કરો. એટલે આ તો મારી હે. મેં સલમાન ખાનને ભેટ આપી હતી. લે આ તને આપી દીધી. હું શું કહું ચશ્મો બરાબર નહીં
સલમાન ખાન નો છે તારો ભા. 4 માં દેખાય ને તેવો શું ઠોકો ને ચારે દેખાય વચ્ચે દેખાય આઈ ગયા સતી દેશી પીને પહા કે આમ રોકી તેમ મને રોકી. ચશ્મો લઈ આલ્યો છે ને હમ. કેવો ખબર ઓમ પહેરો ને વગર પીધે તરી કાચ વગરનો વગર પીધે તરી આ સલમાન ખાન નો સલાવ હેડો વૈરવાના ગંધો એટલે છો. દેશી બંધ કરી દીધી ને. ચશ્મો જ પહેરવાનો જે તાર પૈસા છોકરો એમ કે ભાઈ નહીં પીવાનો જ ડોહા એટલે એ ચશ્મો પહેરવાનો ખબર પડી એટલે વગર પીધી તરી જાય એટલે તો રાજસ્થાનમાં એ હાથના બે કે અક્ષય કુમારે આપી છે ઘડિયાળ. અરે ખબર જ નહીં પડતી છેલ્લા અક્ષર આ કુમાર જો પેલા આ મારા જેવો- રાજસ્થાનમાં રણુજામાં રમાપીર હુંદીની પરમિશન લઈ લીધી હવે ભાઈ કેવું બોલો લા બિલ કાપા આયા છે લા 250 રૂપિયા હેડો બિલ લા પૈસા લા ડગલું તું કે માગવા ભાભી બિલ ભરવાનું એટલે 250 રૂપિયા એ પડે છે પેલા કોથળામાંથી કાઢ્યા કોથરાની માં તમે ઘેર હેડો 250 રૂપિયા ના પેલો કાપી નાખે હજે પંખા વગર હશે બરોબર એમ ઉંદીરા ખાઈ જાય એમ કહેતા હતા આવા તો બનતા ખાલી ખાલી ફેંક છે કાપા છે ડીસોય નહીં હોય. તું જા આબરૂ ના કાઢે મારી તું જાય દે એ આબરૂ હેડી છે હેલે ઓટલા તોડ તોડ કરે બધા ભેગા થઈ સોટો વાળા બિલ ભરવા કાપી નાખે આપણી ઓફિસ છે નદીના પોણીના નેચર એના અંદર પેહો જો ઈ જઈને કેજો ખાલી 2 લાખ રૂપિયા છે જો આપણે પોણી આવે ને એના અંદર પહેવાનું નદીના પોણીના નેચર ઓફિસ છે આપણી. અરે માથા બંધવાનું સારું નહીં તારી ઓફિસ ની ચો વાત કરો ભાઈ ખાલી તમે તો જાવ તો ખરા 2 લાખ રૂપિયા મળી જાય. આ તો ખાલી આવો દેખાડો કરવો પડે ભાઈ. અરે રે બે કાપા હેડે ભરી દે પૈસા હા ભર દે છે જાય એ તો મંગાજ ની પૈસા જાય મારા ઉપર પડી છે ફૂલ રેડી થઈને આયા છે ને પાહા પકડજો જરા ચાલજો હરખુરે તું નહીં આવ્યું છે પાહુ નકરું લાગતો પીન ન કહું છું કે નહીં પીધે અઠવાડિયાથી બંધ કર્યો છે દેશી ખબર નહીં પડતી લે તમને બધા વગર પીધે ચડી ગયો અમને એક જ પાટું મેલે ને તમને બધું નીકળી જશે. હા તો 4 દિવસથી ફોન લગાવું છું પણ એકેય ફોન ઉઠાવતા નહીં અને આ 4 તો અહીંયા જ બેહી રહ્યા છે લ્યા. બજો શું છે આ મારા જેવા આ 4 છે ને એક નંબરના જુઠ્ઠા છે. અરે ના રે ના આ બોમ્બે બાલ કપાવવા જતો 30,000 બાલ કપાવવાના આપ્યા કારણ કે હવે જે દાઢી રહી છે તે કે દિલ્હી કરાવવા જાય 25,000 આપે આ પેલો રહ્યો ને આ દારૂડિયો એ કહે છે કે રાજસ્થાનથી આખું ટ્રેન બુક કરી છે દારૂડી 1 વર્ષ માટે આ પેલો ભાઈ છે ને અરે આ ભાઈ કનુભા એમ કહે છે કે વિમોન છે મારે અને આ ભાઈ એમ કહે છે કે મુકાભાઈએ મને એમના છોકરા નગરને બોલાવતો આ 4 છે ને એક નંબરના લુખ્ખા છે. આ દારૂડિયો 20 રૂપિયા મારા સવારે જ પીવા લઈ ગયો છે મારા જોડે. 20 રૂપિયા પીવા લઈ ગયો. હા. જુઠ્ઠું ને બોલવાનું વગર પીધે ચડી ગયો આ બધા 4 જુઠ્ઠું જ બોલે છે. ખાલી ભાઈ ઉભા થો. ચાલે. ઓય, આ ચાલે. ચલો ઉપડો અહીંથી હેડો એ લુખાઓ હેડો અહીંથી શોર્ટ કરતા કરોડો રૂપિયાની જઈએ. એમને મારા જીરો કશું વાંધો નહીં અમે તો આ હેડ્યા હતા હેડો અહીંથી 4 મહિનેથી ખોરું છું અમને તો. આ લોકો આ તો કરોડોની વાતો કરી છે તાણ 4 મહિને ખોરું છું ને એકેય ફોન ઉઠાવતો નહીં. એ પહેલે લઈ જાય છે આ દરમિયાન ભાઈ આવી આબરૂ નહીં કાઢવાની અમારી સભામાં આઈને. હા પૈસા કોઈ અમે દૂધે ધોઈને આપી દેશું. આવી આબરૂ કાઢવાની તો હાલી દો ને ભાઈ. વચ્ચે જુદા કરી દે. હા કરોડોની વાતો કરો તો પૈસા આવજો આ 4 લુખા છે. એટલે આ વાતો કરે એટલે આ રે તો વાતો કરે છે મારો વિમોન છે મારે એમ કે છે આ પેલો રાજસ્થાન બુક કર્યું હતું આ દારૂડિયાએ આ જો અને આ પેલો બાલ કપાવવાનો નાઢી કરાવવાના પૈસા મારા આ લોકો આ કેવા સોટી એટલે ભૂલ તો ચક્કર આવતા હતા કારું આટલા બધા પૈસા છે આ લોકો જોડે તો 4 મહિનેથી આ લોકોનું ખોરું છું. ઓહો એટલે નાઠ્યા એટલે હેડ્યા તો અરે મારા છોટી કરતા હતા એ તો નાહી જાય. પૈસા છે ને દૂધે ધોઈને મળી જશે. આવા નાટક નહીં કરવાનો સભામાં આઈને. હા
ભાઈ, તો હાલી તો હાલવા તમે પડે. બિલ ભરવાના પૈસા શા મારી વાતો કરો પંચાયત કરો છો આ તો તમે સોડતા હતા એટલે મેં એ કીધું તાણા આપણે તાણું બાકી જેલા રાખીએ. આ તે ઘેર કંટા રહેતા તે અમે સોલવા આવી ગયા તમારી જોડે અરે દેવા. બાપા ત્રાસ સા સોટણીવાનો. પૈસા ભૂલી જાઓ, પૈસા ભૂલી જાઓ, નહીં આવી જાઓ, જતા રહો. એ હું તો ઠંડા પાણી લઈ નાખ્યું. હા તાણે હાશ કરા દિયો રો.